મૂળ હેતુ આપણો મોક્ષ છે, એની પાછળ કોઈ પડતું નથી. પડે છે કેવું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વ્યાખ્યા મેં તમને કીધી. એમાંથી ધર્મને સ્પર્શ નહીં કરે અત્યારના લોકો, અને મોક્ષને સ્પર્શ નહીં કરે. કોને કરશે? વચ્ચેના બેને, અર્થ અને કામને પકડશે. પણ ભગવાને એમ કીધું છે કે અર્થ અને કામ એ હું તને તારી લાયકાત પ્રમાણે આપીશ, અને ધર્મ અને મોક્ષ હું તને છૂટ આપું છું, તારે કરવો હોય એટલો કરી લે. પણ લોકોએ ઊંધું કર્યું. ધર્મમાં અને મોક્ષમાં એમ કહે છે કે ભગવાનની કૃપા હોય અને ભાગ્યમાં હોય તો થાય, અને ઓલા બંનેમાં પોતે મહેનત કરે છે. એટલે ઊંધું જીવન જીવે છે. ક્યારે? શાસ્ત્રને ફોલો કરવામાં નથી આવતા ત્યારે. જે શાસ્ત્રને ફોલો કરે છે એનું જીવન એકદમ સુગમ્ય રીતે પરિપૂર્ણ થાય છે.